ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં સામસામે આક્ષેપો કરવામાં આવ્યા છે। વાલિયા તાલુકાના વાંદરિયા ગામના હનુમાન મંદિર ફળિયામાં રહેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા ગતરોજ સામાજિક કામ અર્થે ચોરામલા ગામે ગયા હતા। તેઓ પરત ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન માર્ગમાં વચ્ચોવચ્ચ હાલના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવાએ પોતાની કાર ઊભી કરી અલ્પેશ વસાવા સાથે માથાકૂટ કરી અન્ય બે ઈસમ કમલેશ વસાવાને જગદીશ વસાવાને બોલાવી ઝઘડો કર્યો અને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સેવંતુ વસાવાને તેમના માણસોએ અલ્પેશ વસાવા ઉપર હુમલો કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું, એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે। અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી। બીજી બાજુ જગદીશ વસાવાએ પણ અલ્પેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા પોલીસ મથકે અરજી આપી હતી। મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદરિયા બેસવા આવ્યા હતા અમારા સરપંચને ત્યાં। અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી। તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં। તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ। એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે, પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો। એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડે તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી। પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો, મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી
પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને 72 ભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા.